નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝમાં। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર આવી રહ્યા છે કોટડા આદર્શ વિદ્યાલયના રજતોત્સવના। કોટડા આદર્શ વિદ્યાલય ખાતે રજતોત્સવ અને નિવૃત્તિ વિદાય સમારંભ ભવ્ય રીતે યોજાયો। લાખણી તાલુકાના કોટડા આદર્શ વિદ્યાલય ખાતે આજે ભવ્ય રજતોત્સવ અને શાળાના આચાર્ય શ્રી હિમાંશુ સુતરિયાના વય નિવૃત્તિ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું ઉદ્ઘાટન દીપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કાર્યક્રમને 3 બેઠકમાં વિભાજિત કરવામાં આવ્યો હતો। પ્રથમ બેઠકમાં રાજકીય આગેવાનો, સમાજસેવકો તથા કાર્યકરોની ઉપસ્થિતિ રહી અને આવકાર સમારંભ યોજાયો હતો। દ્વિતીય બેઠકમાં આચાર્ય શ્રી હિમાંશુ સુતરિયાને સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી। તૃતીય બેઠકમાં કલાકારોએ મનમોહક રાસ ગરબા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું। આ પ્રસંગે શાળાના પ્રમુખ શ્રી દલાભાઈ પટેલ, હરજીવનભાઈ પટેલ, લાખણી માર્કેટયાર્ડના ચેરમેન નારણભાઈ દેસાઈ, મહેશભાઈ દવે, માંગીલાલ પટેલ, પરાગભાઈ માલવી સહિત સંચાલક મંડળના સભ્યો, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે સૌએ નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવીને પરસ્પર શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી। એમાં દીકરીને હોસ્ટેલમાં મૂકો એટલે 30 થી 40 સુધી 1000 રૂપિયા ભરો એટલે દીકરીને 12 મહિના ત્યાં હોસ્ટેલમાં રહી શકે ને ભણી શકે। પણ આપણે વ્યસનમાંથી મુક્ત થઈ શકતા નથી। મને આશ્ચર્ય થાય છે કે હું જ્યારે સાહેબ રોજના મારી પાસે અઠવાડિયામાં એક ચીઠી લેવા માટે માણસ આવે છે। શેના માટે? સાહેબ કેન્સર હોસ્પિટલમાં જવું છે, મને ચીઠી લખી આપો। કિડની ડિપાર્ટમેન્ટમાં જવું છે, ચીઠી લખી આપો। હૃદયનો સારવાર કરાવી છે, ચીઠી લખી 12 મહિના ત્યાં હોસ્ટેલમાં રહી શકે ને ભણી શકે। પણ આપણે વ્યસનમાંથી મુક્ત થઈ શકતા નથી। મને આશ્ચર્ય થાય છે કે હું જ્યારે